સવાલ આવ્યો છે આઈટીસી હોટેલના કાઉન્ટર પર હિના શુક્લાનો આ સવાલ છે અને એમને જે આઈટીસી હોટેલ લોંગ ટર્મ માટે લેવા છે 5 વર્ષના માટે, તો અત્યારના લેવલથી એન્ટ્રી કરાય કે નહીં. હવે ગૌરાંગ, ઓફકોર્સ આ એક આઈટીસીથી સેપરેટ થઈને એમને લિસ્ટ કર્યો છે આઈટીસી હોટેલ. આજે જો કે જોઈએ તો 3.25% ઘટાડો છે, પણ એઝ અ હોસ્પિટાલિટી સેક્ટર આપણે ખાસું એવું બૂમ જોઈ રહ્યા છે અને અહીંયા આગળ જતાં પણ પીપલ વુડ ટ્રાવેલ એક્સપિરિયન્સ કરશે અને અહીંયા આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ છે, અપવર્ડ્સની જોઈ છે. કઈ રીતના તમે જોશો આઈટીસી હોટેલ અને આ આખું સેક્ટર એઝ અ હોલ, કઈ રીતના નિવેશ કરશો તમે? તો પ્રીતિ, મારા ખ્યાલથી દર્શક મિત્રની જે ક્ષેત્રની પસંદગી છે એ બહુ જ અનિવાર્ય છે. અને આ વસ્તુ એટલા માટે કહું છું કારણ કે આ એક એવો ક્ષેત્ર છે જેની ઉપર ટ્રમ્પની ટેરિફની ફટકાર અથવા તો લટકતી તલવાર નહીં પડે. હોસ્પિટાલિટી સેક્ટર છે, પછી સિમેન્ટ ક્ષેત્ર છે, ડિફેન્સ ક્ષેત્ર છે, આ અમુક હેલ્થ કેર રિલેટેડ હોસ્પિટલ્સ જે છે પ્રીતિ, આ બધા ક્ષેત્ર પર ટ્રમ્પની આ તલવાર નહીં પડે કારણ કે ડર છે આજની તારીખમાં. આ ક્ષેત્ર ગમે છે, અનિવાર્ય છે આ ડિસ્ક્લોઝર આપવા માટે. આ કંપની આઈટીસી હોટલ્સ જ્યારે એક જૂટ કંપની હતી આઈટીસીની તહેત, આઈટીસી લિમિટેડની તહેત, ત્યારે અને આજની તારીખમાં આઈટીસી લિમિટેડ પર અમારી ખરીદારીની ભલામણ છે. આ અલગ થઈ છે કંપની અને અલગ રીતે અમે કોઈ પાયાના મતે ભલામણ કાઢી નથી બહાર, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું. પણ હોટલ ક્ષેત્રમાં, હોસ્પિટાલિટીમાં ઇન્ડિયન હોટેલ્સ આ ક્ષેત્રની સૌથી દિગ્ગજ કંપની કહેવાય અને એમની જે નંબર ઓફ હોટેલ્સ છે અથવા તો એસેટ્સ જે એમની પાસે છે બહુ જ વધારે પડતા છે ઇન્ડસ્ટ્રીની તુલનામાં. એકંદરે બધી જ ફેસિલિટીની તમે ટોટલ રૂમ જુઓ તો ઐતિહાસિક સ્તર પર છે. આવનારા 3 થી 5 વર્ષમાં ઘણી બધી નવી હોટલ્સ શરૂ કરવાની બી વાત કરી છે. 950ની આસપાસના અનુમાનિત લક્ષ્યાંક ઇન્ડિયન હોટેલ્સ પર છે. પણ આઈટીસી હોટેલ્સ બી એક સારી અને સક્ષમ કંપની છે. તમને યાદ હશે પ્રીતિ, બેન્ડ્રામાં જે સીરોક હોટલ હતી એ બંધ થઈ ગયેલી અને એને જમીનદોસ્ત કરીને એક નવી હોટલ બી ઊભી કરવાની વાતો કરી છે. અને એ સિવાય બાકી અન્ય નવી હોટલ્સ બી આઈટીસી હોટલ્સ તરફથી તમને નવી શરૂ થતી દેખાશે. સ્પેસિફિક ભલામણ નહીં કરું કારણ કે કવરેજ નથી.